અને એમાંય આ ગોંડલની સરકાર કઈ જેવી તેવી વાત નથી સાહેબ. એવો સમય હતો, એવો ટાણું હતું. અને ઝાઝા સમયની આ તો મિત્રતા છે ભાઈ. કારણ 2005 પ્રથમ પહેલો પ્રોગ્રામ અમારા અક્ષુભાઈ ના ઘરે મેં કરેલો 2005 હો. હા, અને એ સમયે સાહેબ બરોબર અંધારી રાતની મેઘલી મળી. બરોબર અંધારી રાતની મેઘલી મળી, જળને થળ થમી ગયું, વનરાવ થમી ગઈ. અને એવા સમારની માલિકા એક દિના સમયે કદાચ રાતના 12 વાગે મારા અક્ષુના સપને મામા આવ્યો બાપો. ધોળા વસ્ત્ર પહેર્યા છે, માથે પાઘડી રહી ગઈ છે. અને આ જે અક્ષુ છે ભાઈ, એની 9 વર્ષની ઉંમર, સત્ય ઘટનાની વાત કરું છું ભાઈ સાહેબ. આંખ વિશે એટલે ધોળા લુગડા વાળા મામા દેખાય, પણ સાહેબ પોતે અક્ષુને ખબર નથી કે આ મારી હામા ઉભા છે ને કોનું દ્રશ્ય છે. પણ સાહેબ બરોબર જ્યાં ગંદકી ધારા રહેતા ને ભાઈ, ત્યાં બીજા માળેથી ખબર ન પડે એટલે પાછા ડગલા માંડે ને સાહેબ બીજા માળેથી પડે ને ત્યાં તો મારો ગોંડલની સરકાર મારા અક્ષુના હાથની માલિકા ઝીલી લે. આ સત્ય ઘટનાની કોઈ ગોઠણની વાત નથી, પણ સાહેબ એને ખબર ન પડે, પાછા ડગલા માંડે અને ત્યાંથી નીચે પડે. અને મારો ગોંડલ વાળો મામો કે જેની માથે મેં હાથ મેગ્યો હોય ને એને મરવા દઉં, તેથી તો ગોંડલની સરકાર. જેની માથે મારા મામાનો હાથ પડી જાય પછી દુનિયાની માલિકા જો ભવનો જો ભાંગી નો નાખું ને તેથી તો દુનિયાની માલિકા હું ગોંડલની સરકાર મામા નો જોયો સાહેબ. એ સમય ઈ ટાણો અને ત્યારે અક્ષુના કાનમાં કીધું તું કે બાબા દુનિયાની માલિકા છે ને જે કઈ કુદરતી દ્રષ્ટિ ઘટના બનીને એ હું ગોંડલ વાળો મામો છું, સાંભળી લે કે દુનિયાની માલિકા મારા માર્ગે હાલ્યો જા. અને પછી જો દુનિયાની માલિકા ક્યાંય જો તને કડવો કાંટો વાગવા દઉં ને તેથી તો ગોંડલની માલિકા બેઠેલો હું મામો સરકાર ન હોય બાપ સાહેબ. એના માર્ગે કદાચ હાલ્યા જાય અને કદાચ કોઈ જાદુગર આવે, વૈશમાં ઘણા સાહેબ હોય, કોઈ જાદુગર આવે, કોઈ કામણકાર આવે, કોઈ વિદ્યાવાળા આવે સાહેબ. આ ભાવનગરની ડિસ્ટ્રિક્ટની માલિકા સાહેબ કોઈને ખાતરી જ નહોતી કે આ મામાના ભુવા શું કહેવાય છે. આ 2005 ની તમને હું વાત કરી દઉં. અને આ મારા હિંમતભાઈ, મારા ભાઈ જેવા ભાઈબંધ સાહેબ એની વાત કરી કે મહેશભાઈ આપણે પ્રોગ્રામ કરવો છે. અને 2005 મામાનો પ્રોગ્રામ કર્યો. આ તી પછી સાહેબ પીલુડી વાળા મામા થયા રાકેશભાઈ. આ તી પછી હો, હા, પછી પંજા વાળા મામા થયા, પછી બધી મામાની સરકાર હાલી બા. પણ સાહેબ પ્રથમ પહેલા તો ભાંગણાની માલિકા પગ મેગ્યો અને જેની નામના કાઢીને આ મારા ગોંડલ વાળા મામા દેવરા સાહેબ. એની દુનિયાની માલિકા કદાપી મેં પહેલા કીધું રંગ હોય એ તારક કદાપી મારા હિંમતભાઈ ટકોઈ સાંડી જાય, પણ સાહેબ મામાની દિયા હોય ને તો તેથી મામાએ કીધું તું સાંભળી લે મારા હિંમત મુદાતો નહીં. આજ મારા નામનો ભરોસો લઈ લે અને દુનિયાની માલિકા એક દી રંગ માંથી જો રાજા નો બનાવું તેથી તો ગોંડલની માલિકા બેઠેલો મોજેલો મામા નો કહેવાય સાહેબ. આનો ભરોસો હોય, આનો વિશ્વાસ હોય અને તમે આના નામને વળગી જાઓ પછી દુનિયાની માલિકા જો માર્ગ નો પાડી દે તેથી તો મારા ગોંડલ વાળા મામા નો હોય બાપા. અને એ મામા સરકારને યાદ કરવા છે ભાવથી, એટલા માટે તો મામા ને તમારા ખીજડે હન દેખાય દેવળ મારા ગોંડલ વાળા મામા દેવના. પણ ધોળી ધજાવું એ મારા ગોંડલ વાળાની ફરક હતી. હરે રે
તે દિયા વજે મારા ગોંડલ વાળા મામા દે તારા નામની યગદી ધોળી થજાવો પ્રગટી એ ઓલા પડસા પૂર્યા એવા મામા દે પછી ઓલા ખીજડે એ હોય મામા તારા બેસણા અરે રે તેજી ઓલા હરખ ના તેડાઈ આવે મારા ગોંડલ વાળા મામા દે સાહેબ ઈ મારા ગોંડલ વાળાને યાદ કરવા છે ભાવથી મજા આવે ને ત્યાં તાળીનો દાગ દેજો સાહેબ મારા ગોંડલ વાળા મામાને હાજરી થઈ ગઈ હોય એટલે માટે હે મોજીલા મામા મારા મોજીલા મામા દો રમવાને આવે મામા રમવાને આવે દો મોજીલા મામા મારા મોજીલા મામા દો હે મોજ કરાવે મામા મોજ કરાવે દો
ખરેખરમાં કારણ કે આ તો બધો ભાવ છે મામાની સરકાર હોય ને એમાં એવો બધો ભાવ છે સાહેબ ભંડારીયાના આંગણે મારા મામાની હાજરી થઈ છે એટલા માટે એના ભાવ લખ્યા હોય નોખા નોખા ભાવથી અને મામાના ભાવથી કારણ કે રાકેશભાઈ આની જેને ભક્તિ લાગી ગઈ હોય ને સાહેબ કારણ કે જે ભક્તિ સિવાય સાહેબ કાંઈ મળે નહીં હો સાહેબ અને ઘણા સમયે ભેગા થયા છે કારણ કે મામા સરકારની હાજરી છે અને એમાંય આ મંડળે બધાએ ભક્તિ કરી છે ને એક બે કડી હિંમતભાઈ તમારા માટે ખાસ કરી છે એટલે માટે શું કહે હે ભગતી રે કરવી જેને હે રાખ થઈને રેવું મામા દે એ મેલો રે અંતરાનો હે અભિમાન
અમારે હિંમતભાઈ મામાદેવ મિત્ર મંડળ 100 રૂપિયા અમને બે ભાઈની શીખ પહેરાવણી કરે. તાળે પડો જોરદાર, તાળે પડો બાપ, તાળે પડો, તાળે પડો. અને મારા મામા દેવની હાજરી થઈ છે એટલે રમાડવા છે પણ કેવી રીતે ઓલું વાલું લજ્યું તને એક દી મારી ગોંડલની સરકાર ગોંડલની સરકાર વધાડનો તમને હાલ કે તમારી ગોંડલની સરકાર હાલી આવે એ ભાઈ કોઈ દુઃખ પડે કોઈ વિપત આવે અને મારી ગોંડલની સરકારને યાદ કરો ને તો તમારા દુઃખને તો ભાંગીને ભૂકો ન કરી નાખે ને એ તો મારી ગોંડલની સરકાર ને હો ભાઈ મારા ગરીબ મારા ગરીબનું રતન મારી ગોંડલની સરકાર તને વારી જાઓ ગોંડલની સરકાર મેલે સરકાર બની જાય, બની જાય, બની જાય.
1 રૂપિયો અમારા એરપોર્ટ વાળા ખોખા મામાના નામ પર આવે. ધન્યવાદ. બાપ મામાનું નામ મળી જાય, એના નામનું ભજન થઈ જાય, પછી આ દુનિયામાં ઘણી કઈ ન હાલે. એટલા માટે ભાવ થઈ કેવી રીતના મામા વિનાની મારી ભૂખ નહીં ભાંગે. હે હા મામા વિનાના લાડ કોણ રે લડાવે વાલા, મામા વિનાના લાડ કોણ રે લડાવે. હેઠાનો મેં કીધા કારણ કે સાહેબ તાળી પડે ને તો તમારા નસુબંધ ખુલી હોય મામા ખોલી નાખે. પણ સાહેબ મામાની હાજરી થઈ ગઈ હોય અને ભાવથી મામા સરકારને યાદ કરવા છે. એટલા માટે હે મારા ગોંડલ વાળા મામા, હે મારા ખીદડા વાળા મામા, એ હું તો પલ પલ જોઉં મામા તારી વાટ લડી. ये तारा खिलड़े कायम दौड़ी मामा यावो रे.
આ જગતની માલિકા કોઈ દુખિયારું હોય બા ભાઈ ભાઈ કોઈ દુખિયારું મારા પારે બાપ આવે એ બાપે દુખિયારું ના દુઃખ ભાગીને ભૂકો ન કરો ગોંડલ વાળો મામો ને બા થાળે ભડો એના નામની થાળે ભડો સાહેબ આ મામાની સરકાર હા જેવો મામા આની મામાની હાજરી થી હોય રાતના કાલે ખાલી પડકારો કરવાનો છે જો કડીમાં મજા આવે ને તો પડકારો કરજો જમણો હાથ કૂસો કરીને ત્યારે એ કોઈને નાણાનો પાવર આટલો જોર કરે ભંડારીયામાં તો મને મજા આવશે કાંઈક ગાવાની કેવી રીતે એ કોઈને નાણાનો પાવર કોઈને માણાનો પાવર કોઈને નાણાનો પાવર કોઈને માણાનો પાવર અમને તો અમારા ગોંડલ સરકારનો પાવર દુનિયામાં છે વેરીઓ છે હજાર વેરીઓ છે હજાર થઈ જાય એ મને લાગી તમારી ધોન મારા મામા રે મામા લાગી તમારી ધોન રે મામા રે મામા રે મામા રે મામા મર ગોંડલા વાળા રે મામા રે મામા મર ગોંડલા વાળા લાગી તમારી ધોન મામા રે ઘણા વર્ષે ભેગા થયા એવા અમારા ભાઈબંધની ખાસ ફરમાઈશ છે પણ આમાં મામાનો પ્રેમ કેટલો છે ઉસી આગળ કર્યો છે મામાનો પ્રેમ હોય છે પ્રેમ તો પ્રેમ જ કહેવાય ને સાહેબ હા એટલા બધા માણસ છે વધારે આપણે નથી કાંઈ કહેતો પણ ખાલી આમાં એકવી નામ જોઈ ભલે 100 રૂપિયા આપો મામાને ગાંજો કોણ ચડાવે કારણ કે અમારા ભાઈને વાલો બહુ અને એમાંય મારા ગોંડલની સરકાર રમતી હોય છે ફટાફટ આવી જાવ જોઈએ એ મામા સરકારને માનતા જ આવી જાવ ફટાફટ ભાઈ 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 વાહ વાહ 100 રૂપિયા આ મામાને ગાંજો ચડાવે છે તાળે પાડો જોરદાર એ ખાલી 100 રૂપિયાના નામ કીધા વાલા હા અમારે લાલાભાઈ કવિરાજ 100 રૂપિયા અમારા મામા મિત્ર મંડળ ગાંજો ચડાવે છે ધન્યવાદ અમારે શનિભાઈ ગોહિલ
500 રૂપિયા આપી મામા દેવને ગાંજો ચડાવે. એ તાળીઓ પાડો ભાઈ. આપે એમાં તો તાળીઓ પાડો. આ ગોહિલ જિગ્નેશભાઈ 100 રૂપિયા મામા સરકારને ગાંજો ચડાવે. મોરસન રાઠોડ પરિવાર 100 રૂપિયા ગાંજો ચડાવે. વાહ, 100 રૂપિયા ગાંજાના નિમિત્તે, 100 રૂપિયા ગાંજાના નિમિત્તે બીજા 100 રૂપિયા આપો ભાઈ, આપો, ફટાફટ આપી દો. કારણ કે લાણું મળે પણ ડાણું નહીં મળે હો મારા વાલા. અમારા રાકેશભાઈ ભાઈ માતાજીના ઉપાસક 100 રૂપિયા મામા સરકારને ગાંજો ચડાવે. તાળે પડો જોરદાર. વાહ વાહ, આપી દો. વાહ, 100 રૂપિયા અમારે ભાઈ પદુભા ગોહિલ ભાઈ 100 રૂપિયા ગાંજો ચડાવે. ધન્યવાદ. અમારે 101 પિન્ટુભાઈ મેવાડા બીજા 100 રૂપિયા ગાંજા નિમિત્તે. એક તાળી પાડો જોઈ. આની માલિકે ભલામણ 21 નામ દીધા સાહેબ. મામા સરકાર આપ્યું હોય તો વાપરજો. એટલે માટે ભાવ થઈ. હે મામાની વાડીનો હે મામાની વાડીનો હે લીલુડો છે જો વાહ, અમારા ભાઈ સાગરભાઈ 100 રૂપિયા આપી અમને બે ભાઈને પહેરામણી કરે. તાળી પડો જોરદાર. ધન્યવાદ. પણ બાપ મામાના આવા ભાવ હોય એટલા માટે હે મામાની વાડીનો લીલુડો ગાનો હે મામાની વાડીનો લીલુડો ગાજો. હે મામાની વાડીનો યા લીલો ગાજો. હે મામાની વાડીનો યા લીલો ગાજો. ગાજે કોયા સે ગેલા દોર વારી જાઓ. હે ગાજે કોયા સે ગેલા દોર વારી જાઓ. મામાની વાડીનો યા લીલો ગાજો. હે મારે બોલે યમા પોપટ બોલે બોલે. અમારે સાગરભાઈ આલગોતર 501 રૂપિયા આપીને મને પહેરામણી પહેરાવશે. તાળીઓ પાડો. આલગોતર હા. એ મામાની વાડી રોયા લીલો ગાજો. ગોંડલની સરકાર. વિષ્ણુભાઈ વિશુભાઈ વાહ વાહ, વિશુભાઈ અમારે ઘરના 601 રૂપિયા આપી ગોહિલ મારા મામા સરકારને ભગવતીને વધાવે. એક તાળે પડો જોરદાર. તાળે પડો બાપ, તાળે પડો. ધન્યવાદ. હા ગોહિલ. હે ઢોલના ગારા નો બજવાગે ઢોલના
ભાઈની ફરમાઈશ આવી છે એટલે કડી પાછી લઈ લી પણ કેવી રીતે એ મને લાગી તારી ધૂન રે મારા મામા રે મામા એ મને લાગી તારી ધૂન રે મારા મામા રે આવો ખરેખરમાં બધાનો ભાવ હોય ભાવથી બધાના બે હાથ ઊંચા થઈ જાય ભાવથી કારણ કે મારા મામા સરકાર આવ્યા હોય એટલે માટે અને ભાવ હોય એટલા માટે હે મનના મોજીલાય મે દિલના દાતા હે મનના મોજીલાય મે દિલના દાતા मारे वाला यमे मारे वाला मारे वाला यमे मारे वाला
તારુની ફરમાઈશ આવશે પણ આકવું છે દેશમાં પણ કેવી રીતે ઓલા વાલા વાલા યા તમને એક દી વાજાના કુળ મારા ગોંડલની સરકાર ગોંડલની સરકાર ઓલા જાયા બાવડા મેલે ને મારી ગોંડલની સરકાર એ જગતની માલિકા મારી ગોંડલની સરકાર જેના જેના બાવડા ચાલ્યા છે ને ભાઈ એને જિંદગીમાં કોઈ દુઃખ નથી પડ્યું હોવાલા ગોંડલની સરકારનું ખાવું પડે હો વાલા જે થઈ ગયા છે ને મારા સરકાર નામુના ભાઈ એ રંગમાંથી રાજા બનાવે એ મારી ગોંડલની સરકાર છે હો તું જો મારી કોરટ ને મામા તું મારો કાયદો આ એરપોર્ટ વાળા ખોખા મામા નામ પર 200 રૂપિયા આવે છે તાળી પડો જોરદાર અમારે આરકે ભંડારિયા 1001 રૂપિયા આવે ને મામા દેવને વધાવે તાળીઓ પાડો ભાઈ તાળીઓ પાડો જય મારી સરકાર મામા તું મારી કોરટ ને તું મારો કાયદો વકીલના ભણતર પૂરો થાય ને ત્યાં મારા મામાનો એકડો ઘૂટાય મારા ગોંડલ વાળા મામા રે એકડા બેન થઈ જાય ને ત્યાં મારા મામાને સરકારની કદાપી એકડો ઘૂટાય હોવા જો જે અમારી ગાંડી આ ગેલી વાજાની વસતીની માલિકા મારા મામા કરાર ગોબાહો અને પછી કોઈ દુનિયાની માલિકા કદાપી કોઈ દુખિયો આવે અને મારા ગોંડલની સરકારની હામો બેહી જાય અને ભલામણા કદાપી જો દુખિયાના દુઃખને ભાંગીને ભૂકો ન કરે ને તેથી તો મારા ગોંડલ વાળાની આ સરકારને દુનિયામાં કોઈ તાજમ કરશો નહીં બને મારા ગોંડલ વાળા મામા જ બની જા એ મનની માલિકા કદાપી માંડળીઓ બેર્યું હોય
ગળામાં માળા પહેરી હોય ને કદાચ મારા મામાનું ભજન થઈ ગયું હોય ને સાહેબ, પછી દુનિયાની માલિકા કદાચ આ મારા આ ગોંડલ વાળા માનવા વાળા કદાચ મારા મામાને બોલે હો સાહેબ, માયા નથી જોતી મૂડીઓ નથી જોતી જોતી પણ જોવે જોવે મારા મામા તારા નામ ના રખો પાદ જોવે મામા મારા ગરીબ નું રતન મારી ગોંડલ ની સરકાર તને વારી જાઓ રાજનો હોકારો મારી ગોંડલ ની સરકાર તને બોલાવો મારા નખેડા માણસ મારા ગોંડલ ની સરકાર મૂડી બને અને મામા આવ્યા છે કાલિંગા રાગમાં રમાડવા છે કેવી રીતે બાટુભાઈ આરકે ભંડારિયા 1001 રૂપિયા આપી અને મામાને સિગરેટ ચડાવે તાળે પાડો જોરદાર અને ભાવથી પછી આપણે ઘણા ભોવા બાકી છે ભાવથી શેલી ખડીની માલિકે મામાને યાદ કરી ભાવથી બધાને ઉત્સાહ થઈ જાય બધાને ભાવથી વાહ હે રાખો ને વિશ્વાસ મામા વેણ ફાલી જાય હે મામાના ભરોસે મારું જીવન તરી જાય મારે પધારે મને અજમાના હે મારે ભરોસે મારી જિંદગી તરી જાય બોલ શ્રી મામા દેવની